આપણા ગ્લુકોનારેક્સ સ્માર્ટ મીટર માટેના ડેમો વિડીયોમાં આપનું સ્વાગત છે। અહીં આપણે ગ્લુકોઝ ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટ કેવી રીતે કરવો તે કવર કરીશું। કૃપા કરીને ખાતરી કરો કે તમારી સોલ્યુશનની તારીખ વહી ગઈ નથી અને ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટ શરૂ કરતા પહેલા તમારા હાથ સાફ છે। તમારું QC સોલ્યુશન ખોલ્યા પછી 90 દિવસમાં સમાપ્ત થઈ જશે। ગ્લુકોનારેક્સ સ્માર્ટ મીટરના તળિયે ગ્લુકોઝ સ્ટ્રીપ નાખો અને સ્ક્રીન આગળ ચમકતી લોહીની બૂંદ દેખાય ત્યાં સુધી રાહ જુઓ। મીટરની બાજુના નીચેના બટન દબાવી તમારો QC માર્કર પસંદ કરો। પહેલો વિકલ્પ છે જનરલ મોડ, પછી છે AC એટલે કે ભોજન પહેલા આખું સફરજન, પછી છે PC એટલે કે ભોજન પછી ખાધેલું સફરજન અને છેલ્લે છે QC મોડ। પછી તમારું મીટર નીચે મૂકો। ઉપયોગ કરતા પહેલા તમારી કંટ્રોલ સોલ્યુશનને સારી રીતે હલાવો। ઢાંકણું કાઢો અને તેને કઠણ સપાટી પર મૂકો। યાદ રાખો, તમારું સોલ્યુશન ખોલ્યા પછી 90 દિવસમાં સમાપ્ત થઈ જાય છે। ખાતરી કરો કે તમે ક્યારે વાયલ ખોલ્યું તે નોંધો અને લેબલ પર લખો। પહેલી બોંદ ઢાંકણાની ઉપર દબાવી કાઢો, પછી તેને પછાડી નાખો। પછી ફરીથી એક બૂંદ ઢાંકણાની ઉપર દબાવી કાઢો। તમારો ક્વોલિટી કંટ્રોલ ટેસ્ટ સીધો સોલ્યુશન બોટલમાંથી ન કરો। મીટર તરફ જાઓ અને સોલ્યુશનની બૂંદને સ્પર્શ કરો। 50 ડિગ્રીના ખૂણે મીટર આપમેળે 5 થી 0 સુધી ગણતરી શરૂ કરશે। પછી તમારી કંટ્રોલ સોલ્યુશનનું પરિણામ સ્ક્રીન પર દેખાશે। પરિણામ ટેસ્ટ સ્ટ્રીપ પર છાપેલા રેન્જ સાથે સરખાવો। પરિણામ આ રેન્જમાં હોવું જોઈએ। ટેસ્ટ સ્ટ્રીપ હાથથી કાઢી શકો છો અથવા મીટર પર સાઇડના ઇજેક્ટ બટનનો ઉપયોગ કરો। મીટર આપમેળે બંધ થશે। ક્વોલિટી કંટ્રોલ સોલ્યુશન બદલવા ગ્લુકોનારેક્સ કસ્ટમર કેર ટીમનો સંપર્ક કરો। આભાર।